નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન મંજરી વિદ્યાપીઠ વતી હું તેજસ પુરોહિત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ધોરણ 10 વિષય સંસ્કૃતના આ લેક્ચરની અંદર આવકારું છું. મિત્રો, આપણે વાત કરીએ કે ભાઈ સંસ્કૃત વિષયની અંદર લાસ્ટ લેક્ચરની અંદર એકમ નંબર 6 જેમનો આપણે પરિચય મેળવ્યો હતો, કાષ્ઠખંડ, લાકડાનો ટુકડો, કે જેની અંદર આપણે પ્રાચીન ગુરુકુળ સિસ્ટમ પ્રણાલી છે એમનાથી અવગત થયા હતા કે ભાઈ કેવી રીતે ગુરુ અને શિષ્ય છે એનો સંબંધ હતો. ગુરુકુળ સિસ્ટમની અંદર વિદ્યાર્થી છે ગુરુના આશ્રમે જ રહી અને વિદ્યા પ્રાપ્ત કરે, જેનાથી કોઈ પણ સમય કોઈ પણ સ્થળે ગુરુ છે એ શિષ્યને જ્ઞાન પીરસી શકે. જો સમય અને સ્થળ બાદ નથી રહેતા એમાં, કારણ કે 24 કલાક ગુરુની સાથે હોય. કોઈ પણ સ્થળે જાય અને ગુરુને લાગે કે ભાઈ નહીં, મારે જ્ઞાન આપવા જેવું છે, ઉપદેશ આપવા જેવો છે, તો એમના શિષ્યને બોલાવી અને એમને ઉપદેશ છે એ આપતા. તો લાકડાના ટુકડાના માધ્યમથી આપણે સમજાતા કે આપણે સુખરૂપી સંસાર સુધી પહોંચવા માટે જે કાંઈ ખામીઓ છે, દુર્ગુણો છે, એને દૂર કરવા જોઈએ, તો આપણે સુખરૂપી સંસારને પામી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આજનું જે એકમ છે, એકમનું નામ છે સુભાષિત કુસુમાની. 7મું એકમ છે. એ એકમને આપણે સમજવાના છીએ. બહુ સરસ મજાનું એકમ છે, જે એકમનું નામ છે સુભાષિત કુસુમાની. સુભાષિત કુસુમાની પેલા એમનો અર્થ છે એ સમજીએ, બરોબર છે. સુભાષિત છે આપણે 9મા ધોરણથી સમજતા આવ્યા છીએ કે ભાઈ આપણા જે પૂર્વજો થઈ ગયા, જે ઋષિમુનિઓ થઈ ગયા, કે એણે લોકોને જ્ઞાન મળે એ માટે થઈ અને આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ વેદો છે, પુરાણો છે, ઉપનિષદ છે, બરોબર છે, આ દરેકની રચના કરી. સૌથી પહેલા કોની રચના કરી? તો કે ભાઈ વેદો છે, પુરાણો છે, વેદાંગ છે, શાસ્ત્રો, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, આ બધા શાસ્ત્ર છે. આવા બધા શાસ્ત્રની રચના કરી. પૂર્વજો છે બહુ હોશિયાર હતા, એમણે જે શાસ્ત્રોની રચના કરીને આજના સમયે પણ લાગુ પડે છે. હવે આજે એમણે રચના કરી, એમાંથી લોકોને જે જ્ઞાન મેળવવું જોઈએ એ જ્ઞાન નહોતું મળતું. અત્યારના જેમ આપણે સૌ જાણીએ છીએ, ખબર છે, ભાગવત કથા ને એ બધું કરતા હોય છે. શ્રીમદ ભગવત કથા કરે, રામ કથા કરે, આવી રીતના બધી કથાઓ છે. આ બધું છે એ અત્યારના આપણે સૌ સાંભળતા હોઈએ છીએ. ઘણા બધા એવા સંતો છે, બરોબર છે, કે જે પોતે રામાયણ હોય કે ભાઈ મહાભારતના અમુક શ્રીમદ ભગવત કથા છે, આ બધું કરતા. પણ પહેલાના સમયની અંદર આ વેદ છે ને, વેદ છે, પુરાણો છે, આ બધાય છે એનું આવી રીતના કથાઓ છે એના માધ્યમથી લોકો સુધી પહોંચાડતા. એને કહેવાય ભાષ્યકાર. શું કહેવાય? તો આવા ભાષ્યકારો પણ ઘણા બધા હતા કે જેઓ વેદોમાંથી જે બોધ નીકળે છે એ બોધ છે એ આમ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરતા. ખાસ કરીને ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે, આ દરેક વેદો છે એને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય છે એ આ
ભાષ્યકાર છે એ પોતે કરતા. હવે આ ભાષ્યકાર જે કઈ માહિતી આપતા મિત્રો, પણ લોકોની સુધી જે સમજણ મેળવવી જોઈએ, જે સમજણ આવવી જોઈએ, એ લોકો સુધી પહોંચી નહીં. એટલા માટે એમાંથી લઈ અને નાની નાની પંક્તિઓ છે, આ બધાનો જે સાર છે, આ બધાનો જે સાર જેને કહી શકાય, બોધ જેને કહી શકાય, એ બધો બોધ છે એ શેમાં આવ્યો? સુભાષિતની અંદર મિત્રો આવ્યો. બધો જ સાર છે, બધો જ બોધ છે એ સુભાષિતની અંદર આપવામાં આવ્યો કે ભાઈ વ્યક્તિનું કલ્યાણ થઈ જાય. સુભાષિત એટલે શું થાય? તો કે ભાઈ સુભાષિત એટલે હોય પંક્તિ નાની, નાનકડી એવી એક પંક્તિ આપણને આપી દે અને એ પંક્તિ છે એનો અર્થ છે એ ઘણો મોટો થતો હોય છે. ગુજરાતી સાહિત્ય પ્રકાર છે ને હાઈકુ છે, ખબર છે? આપણે સૌ જાણીએ છીએ. જાપાની સાહિત્યનો પ્રકાર કે જેને ગુજરાતીમાં આપણે લઈ લીધો છે હાઈકુ. હવે એ હાઈકુ છે 5-7-5 આ એની રચના છે કે પહેલી લાઈનમાં 5, બીજી લાઈનમાં 7 અને ત્રીજી લાઈનમાં 5 અક્ષર. તો આ હાઈકુ પ્રકાર છે, હોય નાનકડું એવું, ટોટલ 17 અક્ષરનું થાય. પહેલી લાઈનમાં 5, પછી 7, પછી પાછા 5, એટલે ટોટલ કેટલા થયા? 17 અક્ષર થયા. 17 અક્ષરનું આખું સાહિત્ય છે, બરાબર છે, પણ એનો અર્થ છે એ કેટલો થાય? વિસ્તારથી થતો હોય, બરોબર. તો એવી જ રીતે સુભાષિત છે મિત્રો, એ સુભાષિતનો અર્થ છે એ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ સુભાષિત હોય નાનકડી એવી પંક્તિ, પણ એમનો જે અર્થ છે એ ઘણો બધો વિશાળ થતો હોય છે. તો સુભાષિત કુસુમાની એટલે કે સુભાષિત રૂપી કુસુમ એટલે કે પુષ્પ, બરોબર છે. કુસુમ યાની કે પુષ્પ, એટલે કે સુભાષિત રૂપી પુષ્પો એમ પણ કહી શકાય, બરોબર છે. તો મિત્રો સુભાષિત જે છે એની વાત કરીએ કે ભાઈ સુભાષિત એટલે શું? તો કે ભાઈ સૌથી પહેલા સુભાષિત એટલે કે સુંદર ઉક્તિ અથવા તો જે બોધ વચન છે એને કહેવાય સુભાષિત. સુંદર ઉક્તિ અથવા તો બોધ વચન કે જે સારી રીતે કહેવાયું છે, જે કંઈક વ્યક્તિ છે એને બોધ આપવા માટે જે કહેવાયું છે એને કહેવાય સુભાષિત. આપણે અગાઉ મિત્રો વાત કરી કે ભાઈ સુભાષિત છે એ પંક્તિ નાની હોય, નાનકડી એવી પંક્તિઓ હોય, એક અથવા તો બે પંક્તિ હોય, પણ મિત્રો એનો અર્થ છે એ બહુ વિશાળ થતો હોય છે. મિત્રો પંક્તિ નાની હોય પણ એનો અર્થ છે એ ખૂબ વિશાળ થતો હોય છે. એટલા માટે એને ગાગરમાં સાગર કહેવાય. કદાચ તમે મિત્રો જોયું હોય, પાત્ર જોયું હોય ને, ગાગર પાણી ભરતા. અત્યારે તો હવે આપણે કોઈ પાણી ભરતું નથી કારણ કે ફેસિલિટી બહુ સરસ મજાની ઘરે આપણને મળે છે પાણીની, બરોબર છે. પણ પહેલાના સમયમાં ગામડામાં બહેનો છે એ પાણી ભરવા જતા. એ પાણી ભરવા જાય એટલે હેલ હાંડો જે આપણે કહીએ, ગાગર કહીએ, એ એક કડમાં હોય, એક મસ્તક ઉપર હોય, 2-3 લગાવ્યા હોય, બરોબર છે. તો એ લઈને પાણી ભરવા માટે જાય. તો ઈ ગાગર કહેવાય પાત્ર. એમાં જાણે સાગર સમાય. પાત્ર નાનું એવું પણ એમાં વિશાળ દરિયો છે, સમુદ્ર છે, એને સમાવી જાણે દીધો હોય એવું આપણને બોધ છે એ મળે છે. તો ફરી એક વખત સુભાષિત એટલે મિત્રો ગાગરમાં સાગર, કે હોય સુભાષિત બે પંક્તિનો, પણ એ બે પંક્તિ છે એમાંથી ઘણો બધો એવો વિશાળ બોધ છે એ મિત્રો આપણને મળતો હોય છે. ક્લિયર? આગળ જરીક જોઈએ કે ભાઈ સુભાષિત છે એની વાત કરીએ કે ભાઈ સુભાષિત છે એનાથી શું આપણને દર્શાવવામાં આવે છે.
તો કે ભાઈ સુભાષિત છે એનાથી આપણે ઉપદેશ આપવાનો હોય, બોધ આપવાનું હોય, પ્રશંસા હોય, વ્યવહારિક જ્ઞાન આપવાનું હોય, તો આ દરેક વિગત છે એ આપણે સુભાષિતથી વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ છીએ. સુભાષિત છે એનાથી ઉપદેશ છે. દાખલા તરીકે હું કોઈ સુભાષિતની રચના કરું તો બીજા વ્યક્તિને મારે ઉપદેશ આપવો છે, એની પ્રશંસા કરવી છે, એને બોધ આપવો છે, કંઈક મારે વ્યવહારિક જ્ઞાન એને પીરસવું છે, તો આ દરેક વિગત હું સરળતાથી સામે જે કોઈ વ્યક્તિ હોય જેને મારા જ્ઞાન પીરસવાનું છે એને હું ચોક્કસપણે આપી શકીશ. બરાબર છે. તો ફરી એક વખત મિત્રો આપણે સુભાષિતની વાત કરી કે ભાઈ સુભાષિત એટલે શું? તો કે ભાઈ સુભાષિત એટલે કે સુંદર ઉક્તિ અથવા તો બોધવચન. સુભાષિતને આપણે મિત્રો ગાગરમાં સાગર કીધું છે કે હોય સુભાષિત નાનો એક કે બે પંક્તિનો હોય પણ એનો અર્થ છે એ ખૂબ વિશાળ થતો હોય છે. સુભાષિત દ્વારા આપણે ઉપદેશ આપી શકાય છે, બોધ આપી શકાય છે, પ્રશંસા કરી શકાય છે અને વ્યવહારિક જ્ઞાન છે એ પણ આપણે સુભાષિત દ્વારા પીરસી શકીએ છીએ. ક્લિયર? તો હવે આપણે થોડીક એકમ વિશે પ્રસ્તાવના છે મિત્રો આપણે સમજવાની છે. કે એકમની થોડી ઘણી પ્રસ્તાવના છે, જોઈ શકો છો પુસ્તકમાંથી જે કાંઈ તમારે પ્રસ્તાવના છે એ દરેક પ્રસ્તાવના અહીં હું આપની સમક્ષ રજૂ કરું છું. આપ બોર્ડમાં પણ જોઈ શકો છો. આપની સમક્ષ કદાચ પાઠ્યપુસ્તક આપ લઈને બેઠા હોય તો એમાં પણ જોઈ શકો છો કે ભાઈ સુભાષિત જે એકમ છે એની વાત કરીએ મિત્રો કે ભાઈ સંસ્કૃતમાં બહુ સરસ મજાની પંક્તિ છે, એમાં કહેવાયું છે કે ભાઈ સુષ્ટુ ભાષિતમ સુભાષિતમ. સુષ્ટુ ભાષિતમ સુભાષિતમ. સુષ્ટુ એટલે કે સારી રીતે. એટલે આપણે મિત્રો સમજતા હતા કે સુષ્ટુ ભાષિતમ સુભાષિતમ. જો સમજો ખાસ ફરી એક વખત, સુષ્ટુ ભાષિતમ સુભાષિતમ કે જે સુષ્ટુ એટલે કે સારી રીતે, ભાષિતમ એટલે કે કહેવાયું છે, જે સારી રીતે કહેવાયું છે તે સુભાષિત છે. જેનાથી લોકોને કંઈક નવી પ્રેરણા મળે છે એનું નામ સુભાષિત થઈ ગયું. મિત્રો સંસ્કૃતમાં આવા સુભાષિતો છે એનો અખૂટ ખજાનો છે. ઘણા બધા સુભાષિતો છે સંસ્કૃતની અંદર. આપણે જોઈએ ને તો આવા કેટલા બધા સુભાષિતો છે એ જોવા મળે છે. અને એટલા માટે જ કદાચ એમ કહી શકાય કે સાહિત્યકારો છે એ એવું કહે છે, શું કહે છે, બહુ સરસ મજાની વાત કરી દીધી. પૃથ્વીયામ ત્રીણી રત્નાની. પૃથ્વી ઉપર 3 રત્નો છે. કયા કયા? તો કે ભાઈ એક છે જલમ, બીજું છે અન્નમ અને ત્રીજું છે સુભાષિતમ. પૃથ્વ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. અર્થાત પૃથ્વી ઉપર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. મિત્રો આ પંક્તિ છે ને એને તમે વિસ્તારથી સમજો તો તમને ખબર પડે. નાનકડી એવી એક લાઈનની અંદર બહુ મોટો ભાવાર્થ છે એ એને આપણને રજૂ કર્યો છે કે જેવી રીતે અનાજ અને પાણી છે એ આપણને માનવો માટે થઈ અને જરૂરી છે. આપણને કીધું છે કે ભાઈ જળ છે, અન્ન છે અને સુભાષિત, આ 3 રત્ન છે. જળ, અન્ન અને સુભાષિત આ માનવ જીવન માટે છે એ અનિવાર્ય છે કે ભાઈ આપણે માણસ છીએ અને આપણને જીવન જીવવા માટે, જીવન નિર્વાહ કરવા માટે થઈ અનાજ અને પાણી છે એ આવશ્યક છે, જરૂરી છે. અનાજ અને પાણી છે એ જરૂરી છે જીવન જીવવા માટે આપણને. બરોબર છે? તો એવી જ રીતે છે એ સુભાષિત છે એ પણ આપણને જરૂરી છે. મારી વાત સમજાય છે? સુભાષિત આપણને જીવન કેવી રીતે જીવવું એની માટે થઈને જરૂરી છે. જીવન આપણે કેવી રીતે વ્યતીત કરવું એની માટે થઈ અને સુભાષિત છે મિત્રો જરૂરી છે.
સારું જીવન કેવી રીતે વ્યતીત કરવું, સુખમય જીવન કેવી રીતે વ્યતીત કરવું, બરોબર છે, એ આ દરેક માટે થઈ અને સુભાષિત છે એ જરૂરી છે. બરોબર, આગળ વધીએ મિત્રો કે ભાઈ સુભાષિત છે જરૂરી છે. હવે જો આ એક પંક્તિ છે, થોડીક નાનીકડી લાઈન છે, એને યાદ રાખજો, ખાસ યાદ રાખજો કે ભાઈ સંસ્કૃત સાહિત્ય છે એમાં મોટા કાવ્ય અને મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આપણને પૂછે કે ભાઈ મહાકાવ્ય એટલે શું, તો કે ભાઈ સંસ્કૃત સાહિત્યની અંદર જે મોટું કાવ્ય છે એને મહાકાવ્ય કહેવાય, મોટા કાવ્યને. અને જે નાનું કાવ્ય છે એને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. મોટું કાવ્ય છે એને મહાકાવ્ય કહેવાય, નાનું કાવ્ય છે એને શું કહેવાય, મુક્તક કહેવાય. શું કહેવાય, મુક્તક. હવે આવા મુક્તકો એટલે સુભાષિતો. સુભાષિત છે એને આપણે હમણાં પણ વાત કરી કે ભાઈ સુંદર ઉક્તિ અથવા તો બોધ વચન છે એ સુભાષિત તરીકે ઓળખવામાં આવે છે. તો સરસ મજાનું આવું એકમ છે અને એ આ એકમની અંદર આપણને સુભાષિતો છે એ દર્શાવવામાં આવ્યા છે. ક્લિયર? તો જોઈએ આગળ. સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત નથી કરતા કે ભાઈ ભારતની સંસ્કૃતિ આવી છે ભારતમાં, કે ભાઈ આ સુભાષિતમાંથી જે કંઈ જ્ઞાન મળે એ ભારતના લોકો પૂરતું જ છે, બીજા લોકોને આ જ્ઞાન એને એમને નથી લેવાનું, એવું નથી મિત્રો. આ જ્ઞાન છે એ સમગ્ર માનવ સંસ્કૃતિ માટે છે, માત્ર ભારતના લોકો માટે નથી. એટલા માટે જ મિત્રો આપણે કીધું છે વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમ ની ભાવના આપણે ભારતની છે કે ભાઈ વિશ્વ, સમગ્ર વિશ્વ આખું કુટુંબ છે. એ ભાવના છે એ ભારતની આપણે રજૂ કરી છે. એટલે કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ કાળ હોય, એના બંધન વગર માનવ જીવનને આ સુભાષિતો છે માર્ગદર્શન આપે છે. આપણે સૌ જાણીએ છીએ આ સુભાષિતોની રચના ક્યારે થઈ? કાલ પરમ દિવસે ના, એની રચના ઘણા બધા વર્ષો પહેલા થઈ છે મિત્રો. સુભાષિતની રચના છે એ ઘણા બધા વર્ષો પહેલા થઈ છે. એ કોઈ આજકાલની રચના નથી, પરંતુ આજના સમયે પણ આ સુભાષિત છે એ અસરકારક છે. હજી આજની તારીખે પણ એમાંથી મિત્રો આપણને બોધ છે એ મળે છે. માનવ જીવનના મૂલ્યો છે એની સ્થાપના થાય છે કે કેવી રીતના વ્યક્તિ છે એ વ્યવસ્થિત જીવન છે એ વ્યતીત કરી શકે, જીવન છે એ જીવી શકે. ચરિત્ર ઘડતર માટે આ સુભાષિત છે એ ઉપયોગી છે. સુશીલતા છે એ આપણા જીવનની અંદર લાવવા માટે થઈ અને આ જરૂરી છે. મિત્રની જેમ આપણા સહાયક બની અને સારા ચારિત્રનો ઘડતર છે એ આ સુભાષિત મદદરૂપ બને છે. સુભાષિત છે એની વાત કરીએ કે ભાઈ માનવ જીવન છે એ આપણું જો સુભાષિતને આપણે ફોલો કરીએ તો સુખ અને આનંદની અનુભૂતિ આપણને જીવનની અંદર થઈ શકે છે. ઘણા બધા સારા એવા ઉદાહરણો છે એ આ સુભાષિત આપણને પૂરું પાડે છે. બહુ ટૂંકા વાક્યની અંદર આપણને બહુ વિશાળ વાત છે એ આ સુભાષિત રજૂ કરે છે. ટૂંકા વાક્યની અંદર વિશાળ વાત એટલે જ મિત્રો આપણે વાત કરી ને ગાગરમાં સાગર. મેં તમને કીધું હતું કે ભાઈ ગાગરની અંદર સાગરને જાણે સમાવી દીધો છે, એવી વાત છે એ આ સુભાષિતની અંદર આપણને કરવામાં આવી છે. બરોબર, તો જોઈએ કે ભાઈ સુભાષિત છે એ આ પાઠની અંદર, એકમની અંદર સુભાષિતો છે એ આપવામાં આવ્યા છે. આમ તો પાઠ ન કહી શકાય, પરંતુ એકમ શબ્દ વાપરશું કારણ કે પદ્ય છે, ગદ્ય નથી, એટલા માટે. હવે એની અંદર અલગ અલગ નું મૂલ્ય છે એ આપ્યું છે, એ થોડીક વિગત આપણે એની અંદર સમજીએ. બરોબર, કે સૌથી પહેલા તો પ્રસ્તુત જે એકમ છે એ પદ્ય એકમ છે. શું છે? પદ્ય એકમ છે. સંસ્કૃત સાહિત્યની અંદર મિત્રો આપણે 3 એકમો યાદ રાખવાના છે: ગદ્ય, પદ્ય અને નાટ્ય. ત્રણેય વિભાગ અલગ અલગ આપણને પરીક્ષાની અંદર, કસોટીની અંદર આપણને પૂછાતા હોય.
ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ અને નાટ્ય વિભાગ, જેમાં આ પદ્ય વિભાગ છે. હવે મિત્રો પદ્ય વિભાગ છે એમાંથી આપણને કેવા પ્રકારનું પૂછાઈ શકે છે, બરોબર છે? તો કે પદ્ય વિભાગ છે એમાંથી સૌથી પહેલા તો આપણને ભાષાંતર પૂછે. પદ્ય વિભાગ છે એમાંથી ભાષાંતર છે એ આપણને પૂછે. પછી આગળ વાત કરીએ મિત્રો, ભાષાંતર આવે એટલે તરત જ આવે શ્લોક પૂર્તિ. પછી ભાષાંતર, શ્લોક પૂર્તિ, અર્થ વિસ્તાર, અને પ્રશ્નો છે એને પણ સાથે સાથે આપણે આવરી લઈશું. આ પ્રશ્નો છે બંને પ્રકારના આવે, ગુજરાતી અને સંસ્કૃત. આવા બધા ટોપિક છે જે આપણને પદ્ય એકમમાંથી મિત્રો પૂછાઈ શકે છે. ભાષાંતર, શ્લોક પૂર્તિ, અર્થ વિસ્તાર, પ્રશ્નો ગુજરાતી પ્રશ્નના ગુજરાતીમાં જવાબ આપો, સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતની અંદર જવાબ આપો. તો આવા બધા પ્રશ્નો છે એ આપણને પૂછાય, બરોબર છે? તો એની અંદર ખાસ મિત્રો યાદ રાખજો કે આજે પદ્ય એકમ છે જેમાંથી શ્લોક પૂર્તિ માટે થઈ અને અર્થ વિસ્તાર, આમ તો ઘણી વખત મેં આપને જણાવ્યું છે, તેમ છતાં ફરી વખત આપનું ધ્યાન દોરું છું કે ભાઈ શ્લોક પૂર્તિ અને અર્થ વિસ્તાર છે એ સ્વાધ્યાયમાંથી જ પૂછાય છે. જે તે એકમ હોય એ એકમ છે એનો સ્વાધ્યાય છે એ આપણે જોવાનો, ને સ્વાધ્યાય છે એમાં જે શ્લોક પૂર્તિ અને અર્થ વિસ્તાર આપણને આપ્યો છે એ જ શ્લોક પૂર્તિ અને અર્થ વિસ્તાર છે એ આપણને એકમને એમાં જે આપ્યો છે એમાંથી જ આપણને કસોટીમાં પૂછાશે, બોર્ડની એક્ઝામમાં પણ. એટલે અર્થ વિસ્તાર અને સ્વાધ્યાય છે મિત્રો એ આપણે સ્વાધ્યાયમાંથી કરવાનો રહેશે. પ્રસ્તુત જે એકમ છે કે જેની અંદર એમ કહી શકાય કે બીજું જે અર્થ વિસ્તાર માટે વાત કરીએ તો કે શ્લોક નંબર 2, શ્લોક નંબર 2 અને શ્લોક નંબર 5, બરોબર છે? શ્લોક નંબર 2 અને શ્લોક નંબર 5 આ બંને અર્થ વિસ્તારમાં પૂછાય છે. અને શ્લોક પૂર્તિ માટે થઈ શ્લોક પૂર્તિ માટે થઈ અને શ્લોક નંબર 6 ને યાદ રાખવાનો. ક્લિયર? શ્લોક પૂર્તિ માટે શ્લોક નંબર 6 આપત્સુ રામ સમરેશુ ભીમ વાળો, બરાબર છે? એને કંઠસ્થ કરવાનો છે. આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય. આ જે શ્લોક છે એ આપણને શ્લોક પૂર્તિમાં પૂછાય છે મિત્રો. અર્થ વિસ્તારની વાત કરીએ તો અર્થ વિસ્તારની અંદર આપણને બીજો અને પાંચમો શ્લોક છે એ અર્થ વિસ્તારમાં પૂછાય છે. ક્લિયર? તો આ બંને છે એ અત્યારથી જ કંઠસ્થ આપણે કરી નાખવાનું, બરોબર? આપણને ખબર હોવી જરૂરી છે. દાખલા તરીકે અર્થ વિસ્તારની હું વાત કરું કે ભાઈ અર્થ વિસ્તાર છે એની અંદર સર કેવી રીતના કરવું, તો કે ભાઈ અર્થ વિસ્તાર છે એને રજૂ કરવા માટે મિત્રો સૌથી પહેલા તો આપણે એનો અર્થ છે એ આપવો પડે. અર્થ કહી શકાય અથવા તો ભાષાંતર કહી શકાય. સૌથી પહેલો મુદ્દો જે આપણને પંક્તિ આપી છે મિત્રો, આપણે એનો અર્થ આપવાનો છે અથવા તો એનું ભાષાંતર આપવાનું છે.
અર્થ અથવા તો ભાષાંતર છે એ આપણે એનું રજૂ કરવાનું છે. બરોબર છે. આ અર્થ વિસ્તાર જોજો સમજો એમના મુદ્દા વાઇઝ છે એ થોડુંક વધારે આપણે સારી રીતે આપણે આ રજૂ કરી શકીએ. અર્થ વિસ્તાર છે એને માટે થઈને કે ભાઈ કેવી રીતે આપણને મેક્સિમમ માર્ક્સ છે એ આમાં મળે. ત્યારબાદ બીજો મુદ્દો છે એ અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર કહી શકાય અથવા તો સમજૂતી કહી શકાય. બરોબર છે. અર્થ વિસ્તાર, સમજૂતી, આવી રીતના બીજો મુદ્દો આપી શકાય. પછી ત્રીજો મુદ્દો આવી જાય ઉપસંહાર. ઉપસંહાર અથવા તો અંત, બોધ, ઉપસંહાર, અંત, આવી રીતના ત્રીજો મુદ્દો પાડી શકાય. તો આવી રીતના ત્રણેક મુદ્દાની અંદર આપણે અર્થ વિસ્તાર છે બહુ સરસ રીતે રજૂ કરી શકીએ. બરોબર છે. શ્લોક પૂર્તિમાં તો આપણે જે શ્લોક ટેક્સ્ટ બુકનો છે એ જ લખવાનો છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ક્લિયર? તો પાછા આપણે આગળ વધીએ. એકમની પ્રસ્તાવના છે એની અંદર વાત કરીએ કે ભાઈ એકમની જે પ્રસ્તાવના છે કે જેની અંદર સજ્જન લોકોના વચનનું મૂલ્ય છે એ આપણને શ્લોક નંબર 1 માં આપ્યું છે. વૃક્ષોની જે ઉપયોગિતા છે એ આપણને શ્લોક નંબર 2 ની અંદર આપી છે. પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ કરવી એ શ્લોક નંબર 3 માં આપ્યું છે. અસ્થિર ચિત્તવાળા વ્યક્તિ અને એનાથી કેવી હાનિ થાય છે, કેવી મુશ્કેલી થાય છે એ આપણને શ્લોક નંબર 4 ની અંદર આપી છે. વ્યક્તિની પરીક્ષા છે એ કેવી રીતે કરી શકાય છે, બરોબર છે, કેવી રીતના વ્યક્તિની કસોટી થાય છે એ શ્લોક નંબર 5 ની અંદર આપ્યું છે. મહાપુરુષો છે એના માંથી કંઈક ગુણો છે એ આપણે અનુકરણ કરવાના હોય. ધૈર્યવાળા જે માણસો છે એમાંથી કંઈક એમના સ્વભાવમાંથી કંઈક વિચારવા જેવું છે એ આપણને 6થા શ્લોકની અંદર આપ્યું છે. અને 7મો જે શ્લોક છે મિત્રો, બરાબર છે, 7મા શ્લોકની અંદર બહુ સરસ મજાની વાત કરી છે કે ભાઈ આપણે કેવી રીતના કાર્ય કરવું જોઈએ. કાર્ય છે એની માટે થઈ અને કાર્ય અટકાવ્યા વિના કેવી રીતના આપણે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મથવું જોઈએ એ આપણને શ્લોક નંબર 7 ની અંદર છે એ દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો આવી રીતના આપણે 7 શ્લોક છે એને સમજવાના છે. સૌથી પહેલા પ્રથમ શ્લોક છે એનાથી આપણે શુભ શરૂઆત કરીએ મિત્રો. શ્લોક પહેલો છે. શબ્દિસ્તુ લીલ્યા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અશબ્દિ શપથે નામપી શપથે નાપી, એટલે એને સંધિ છૂટી પાડીને મેં બોલ્યું, જલે લિખિતમ અક્ષરમ. શબ્દિસ્તુ લીલ્યા પ્રોક્તમ. શબ્દી એટલે કે સજ્જન લોકો. શબ્દી છે એનો અર્થ થાય સજ્જન. બરાબર છે. શબ્દી એટલે શું થાય? સજ્જન. કે સજ્જન લોકો છે એ લીલ્યા પ્રોક્તમ. પ્રોક્તમ એટલે કે કેવું? લીલ્યા એટલે કે રમતમાં. એ કે રમત થી કહી દે, ખાલી સજ્જન લોકો છે એ રમતમાં કહી દે, એમનેમ ખાલી બોલી નાખે. રમતમાં કેવું મતલબ એમનેમ બોલી નાખે કે ભાઈ હું આ કાર્ય છે એ તમ તારે કરી નાખીશ, તમારું કામ થઈ જશે, કાંઈ વાંધો નહીં, એટલે ભાઈ ચિંતા. આ રમતમાં કહી દીધું એને, એમનેમ કહી દીધું. પણ તેમ છતાં એ કાર્ય છે એને પૂર્ણ કરશે, કરશે અને કરશે જ તે. એટલે કીધું છે કે સજ્જન લોકો છે શબ્દિસ્તુ, શબ્દિ પ્લસ તુ એટલે શબ્દિસ્તુ થઈ ગયું કે ભાઈ સજ્જન દ્વારા તો માત્ર રમત દ્વારા કીધેલું જે હોય ને વચન એ કેવું થઈ જાય? શિલા લિખિતમ અક્ષરમ. શિલા એટલે શું થાય? પથ્થર. પથ્થર ઉપર લખેલું જે લખાણ છે એ થઈ જાય છે. આપણે કહીએ ને કે ભાઈ ફલાણા ભાઈ કે એટલે એ પથ્થર ઉપરનું લખાણ થઈ ગયું કહેવાય. લોઢામાં લકીર એમ પણ શબ્દ વાપરે કે ભાઈ એ વ્યક્તિ એટલે લોઢામાં લકીર હો ભાઈ, એ બોલે એટલે પૂરું થઈ ગયું, એમાં એમાં ફેર જ ન પડે, એ કે એમ જ કરે. ઘણા લોકો છે કે કંઈક અને પછી કંઈ થાય નહીં, પણ આ તો બોલે એટલે એનું પાલન ચોક્કસપણે કરવાનું. આ એની વાત છે કે એ માત્ર સજ્જન વ્યક્તિ છે એ માત્ર રમતથી જ, એમને રમત દ્વારા અથવા તો એ
એમને માત્ર ખાલી પોતે કહી દે, કઈ પણ કસમ કે ખાધા વગર એમને ખાલી કે ના ના ચોક્કસપણે તમારું કાર્ય છે એ હું સંપૂર્ણ પૂર્ણ કરી દઈશ અને થઈ જશે, માત્ર આવી રીતના એમણે કહી દીધું હોય તો એ શિલા લિખિતમ અક્ષર એટલે કે પથ્થર ઉપર શિલા ઉપર લખેલા લક્ષ અક્ષર જેવું થઈ જાય છે કે જેને આપણે શિલાલેખ કહીએ, ખબર છે? તો આ શિલાલેખ છે એ આપણે જોઈએ છે કેટલા બધા હજારો વર્ષો પહેલા એને લખેલા છે ને, તો આજની તારીખે આપણે આ અક્ષરો છે એને આપણે જોઈ શકીએ છીએ. સમજાય છે મારી વાત? તો આ વાત છે કે ભાઈ સજ્જન દ્વારા છે એ રમતમાં કહેલું એમણે વચન છે, સજ્જનોએ જે રમતમાં વચન કીધું ને એ પણ કેવું છે? શિલા લિખિતમ અક્ષર એટલે કે શિલા પર લખેલા અક્ષર જેવું છે. અશબ્દિહી, અશબ્દી એટલે કે દુર્જન લોકો, દુર્જન લોકો એટલે કે જે સજ્જન નથી એ દુર્જન કહેવાય. તો આવા દુર્જન વ્યક્તિ છે અશબ્દિહી શપથેન અપી જલે લિખિતમ અક્ષરમ. દુર્જન લોકો છે શપથેન, ઘણી વખત આપણે એ તો મને હજી સુધી રહસ્ય ન સમજાણું કે આમ થૂક વાળી આંગળી કરીને પછી અહીંયા ગળે આમ કરે, સાચું કહું સાહેબ, કસમથી આમ કરે, શું કેવા માંગે છે થૂક ગળે ચોપડીને એ મને આજ સુધી નથી સમજાણું, પણ એમ કહી શકાય કે એ કસમ ખાતા હોય ઘણી વખત. તો આવી કસમ ખાનારા વ્યક્તિ છે દુર્જન લોકો, એની વાત છે કે દુર્જન વ્યક્તિ એ સોગંધ ખાય, કસમ ખાઈને તો પણ એ કામ ક્યારે પૂર્ણ ન કરે. એટલે કીધું છે કેવું કહેવાય? જલે લિખિતમ અક્ષરમ એટલે કે જાણે પાણી ઉપર એને લખાણ લખ્યું છે. પાણી ઉપર લખેલું લખાણ કોઈ દિવસ રે નહીં. એટલે દુર્જન વ્યક્તિ છે એનો ક્યારેય ભરોસો કરવાનો નહીં. કદાચ એ તમારી સમક્ષ કસમ ખાય, સોગંધ ખાય અને તેમ છતાં એ ક્યારેય સોગંધ છે એની પૂર્ણ ન થાય, ક્યારેય એ પૂર્ણ નથી થતું. બરાબર છે? એટલે સજ્જન અને દુર્જન, શબ્દી એટલે કે સજ્જન અને અશબ્દી એટલે કે દુર્જન, સજ્જન અને દુર્જન વચ્ચે કેવો ભેદ છે એ ભેદ મિત્રો આપણને અહીંયા રજૂ કર્યો છે કે સજ્જનો દ્વારા તો રમતમાં કીધેલું હોય ને તો રમતમાં કીધેલું વચન પણ કેવું થઈ જાય? શિલા પર લખેલા અક્ષર જેવું થઈ જાય. જ્યારે દુર્જન વ્યક્તિ છે એ દુર્જન વ્યક્તિ સોગંધ વડે પણ એ જે કાંઈ વચન કે કસમથી આપણે હું પૂર્ણ ન થાય. આ દુર્જન વ્યક્તિ છે એ એનું કીધેલું જે વચન છે એ પાણીમાં લખેલા અક્ષર જેવું વચન થઈ જાય. કે કદાચ એ પોતે શપથ લઈ અને તમને કે હું કાર્ય પૂર્ણ કરીશ, પણ એ કાર્ય પૂર્ણ નથી કરી શકતા. આ સજ્જન વ્યક્તિ અને દુર્જન વ્યક્તિ છે એ બંનેનો આ ભેદ છે. સજ્જન વ્યક્તિ કોને કહી શકાય અને દુર્જન વ્યક્તિ કોને કહી શકાય એ આ બંને વચ્ચેનો ભેદ છે. તો આ પ્રથમ જે આપણે સુભાષિત મિત્રો જોયો, આ પ્રથમ સુભાષિતની અંદર આપણને ભેદ ખબર પડી કે ભાઈ સજ્જન વ્યક્તિ અને દુર્જન વ્યક્તિમાં ભેદ શું. સજ્જન વ્યક્તિ માત્ર રમતમાં કહી દે ને કે ભાઈ થઈ જાય તારું કામ, તો એ શિલા લિખિત અક્ષર થઈ ગયો, પથ્થર ઉપર લોઢામાં લકીર આપણે કહીએ ને એ થઈ ગયું. અને દુર્જન વ્યક્તિ છે એ કસમ કરી દઈશ, એ નો જ થાય. એ કેવું? ફોકળ કહેવાય, નિષ્ફળ, નકામું, ફોકળ. પાણીમાં લખો તમે, લખાય કોઈ દિવસ પાણીમાં? બસ એનું વચન, દુર્જનનું વચન એવું છે, પાણીમાં લખેલા અક્ષર જેવું છે. એ આપણને આ પ્રથમ સુભાષિતની અંદર મિત્રો આપણને કીધું છે. હવે મિત્રો આપણે આગળ વધીએ, સુભાષિત નંબર 2 તરફ પ્રયાણ કરીએ. તો કે સુભાષિત નંબર 2 આપણને કંઈક બહુ સરસ મજાનું વૃક્ષોનો મહિમા રજૂ કરે છે. એ તો અત્યારે આપણને ખબર પડી, સોશિયલ સાયન્સ ને બધું ભણતા હોય, સાયન્સ ભણતા હોય કે ભાઈ ગ્રીન હાઉસ ઇફેક્ટ આવે છે ને ભાઈ રેફ્રિજરેટરની અંદર જે એનો ગેસ છે ક્લોરોફ્લોરો કાર્બન ને પછી ઓઝોન વાયુ O3 એનું પડ છે એ નબળું પડવા માંડ્યું, એને સૂર્યના પાર જાંબલી કિરણો સીધા આવવા માંડ્યા ને એન્ટાર્કટિકાનો બરફ ઓગળવા માંડ્યો, અને આ બધી ગ્રીન હાઉસ ઇફેક્ટ આપણને ખબર છે, આપણે ભણીએ છીએ ને, આપણને ખબર છે. અને આપણે તરત જ સરસ મજાના
સૂત્રો છે એ યાદ રાખીએ. વૃક્ષ વાવો, વરસાદ લાવો. વૃક્ષોનું ઉછેરવાનું આપણે તરત ચાલુ કરી દીધું. વૃક્ષોનો ઉછેરનો મહિમા આજથી કેટલા 4-5 હજાર વર્ષો પહેલા આ સુભાષિતની અંદર કહી દીધેલું છે, વેદોમાં કહી દીધેલું છે. વૃક્ષોનો મહિમા એ કોઈ આજકાલની વાત નથી મિત્રો. ઘણા બધા હજારો વર્ષો પહેલાની એને કીધેલું છે કે ભાઈ વૃક્ષો છે ને એને ઉછેરવા જોઈએ. વૃક્ષોમાંથી આપણને ફળ મળે, ફૂલ મળે, છાંયો મળે. એ તો અત્યારે ખબર પડી કે પ્રાણવાયુ, ઓક્સિજન એમાંથી મળે, પણ પેલા એનું મહત્વ તો હતું ને. અત્યારે પણ ઘણી જગ્યાએ આપણે સૌ જાણીએ છીએ. કદાચ આપણે વૃક્ષો છે, અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, તો ચોમાસાની અંદર ખાસ કરીને 1-2 વૃક્ષો છે એનો ઉછેર કરવો. આપણા જીવનની અંદર, આપણા લાઈફની અંદર આપણે બીજું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એક આપણું આંગત 1 કે 2 વૃક્ષો તો આપણે હોવા જોઈએ કે એ આપણે પોતે જાતે ઉછેરેલા હોય, કે આપણે કહી શકીએ, વટથી કહી શકીએ કે આ જો આપણે ઉછેરેલું છે. વૃક્ષો ઉછેરવા જોઈએ. જન્મદિવસ આવે અને આપણે સૌ ઘણો બધો ખર્ચો કરતા હોય, પાર્ટી કરતા હોય છે, અલગ અલગ જગ્યાએ રેસ્ટોરન્ટમાં ને એમાં જઈએ અને કેક કાપીએ, અલગ અલગ મિત્ર વર્તુળની સાથે આપણે જમવા જતા હોય, પરિવારની સાથે જમવા જતા હોય, ઘણો બધો ખર્ચો કરી નાખતા હોય. પણ મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ કદાચ આપણો જન્મદિવસ હોય તો એક નિયમ આપણે બનાવીએ કે જન્મદિવસે વધીને 1 વૃક્ષ તો આપણે ઉછેરી શકીએ ને. હવે કદાચ આપણે જન્મદિવસ અત્યારથી આપણને સમજણ આવી ને હવે કદાચ આપણે 50 વર્ષ જીવવાના છીએ તો 50 વૃક્ષ આપણા વિચાર કરો. એ 50 વૃક્ષમાંથી બીજા કેટલા બધા લોકોને ઓક્સિજન મળે, છાંયો મળે, ફળ ફૂલ મળે. એટલે એ એક પ્રણ મિત્રો આપણે લઈ લઈએ કે હવે પછી આપણો જ્યારે પણ જન્મદિવસ આવશે ત્યારે ચોક્કસપણે 1 વૃક્ષ છે એ પહેલા આપણે ઉછેરીશું, 1 વૃક્ષ પહેલા આપણે વાવીશું. પછી આપણે જે કાંઈ પાર્ટી કરીએ, બરોબર છે, આપણા મિત્રને લઈ જઈએ, આપણા પરિવારજનને લઈ જઈએ, સ્નેહીજનોને આપણે લઈ જઈએ, બરોબર છે, સારામાં સારી હોટલોમાં જમવા જઈએ, પણ એ પહેલા સૌથી પહેલા આપણે વૃક્ષ છે એ ઉછેરીશું. સરસ મજાનો વૃક્ષો ઉપર આપણને બીજો સુભાષિત આવ્યો છે. સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત. સેવિતવ્યો મહાવૃક્ષ. સેવિત એટલે કે સેવવું જોઈએ. સેવવું યાની કે ઉછેરવું. મહાવૃક્ષ મોટું વૃક્ષ છે એને આપણે ઉછેરવું જોઈએ. મોટા વૃક્ષને આપણે સેવવું જોઈએ, ઉછેરવું જોઈએ, આવો અર્થ કરી શકાય. શા કારણે? તો આગળની પંક્તિમાં કીધું છે ફલ છાયા સમન્વિત. ફળ અને છાયા સમન્વિત. ફળ અને છાયા વાળું એમ કહી શકાય. સમન્વિત એટલે કે ભેગું. ફળ અને છાયા, છાંયડો, છાયા એટલે કે છાંયડો, કે જેમાંથી ફળ અને છાંયડો મળે છે એવા વિશાળ વૃક્ષ છે એનું સેવન કરવું જોઈએ. જેમાંથી ફળ અને છાંયો મળે એવા વિશાળ વૃક્ષ છે એનું સેવન કરવું જોઈએ. યદિ દેવાત ફલમ નાસ્તી. યદિ દેવાત ફલમ. દેવાત ફલમ એટલે કે સંજોગો વશાત, ભાગ્ય વશાત, નસીબ જોગે. જો કદાચ નસીબ જોગે એના ઉપર શું ન હોય? ફલમ નાસ્તી, ફળ ન હોય. કદાચ વૃક્ષ વિશાળ હોય એમાં ફળ ન હોય. છાયા કેન નિવાર્યતે. નિવાર્યતે એટલે કે અટકાવી શકે. કદાચ વિશાળ વૃક્ષ આપણે વાવ્યું, એમાં ફળ નથી, પણ એનો છાંયો તો આપણે કોણ અટકાવી શકે? એમાંથી છાંયો તો મળે જ ને. આપણને મળે, વટે માર્ગોને મળે, પ્રાણીઓને મળે, ગાય ભેંસોને, આ બધા પ્રાણીઓને પણ છાંયોનો લાભ મળતો હોય છે. બરાબર છે. તો ફરી એક વખત વૃક્ષોનો મહિમા મિત્રો આપણને કીધો છે કે ભાઈ સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. એટલે કે ફળ અને છાયા વાળા વિશાળ વૃક્ષો છે એનું સેવન આપણે કરવું જોઈએ મિત્રો. કદાચ નસીબ જોગે, જો ભાગ્યવશાત એના ઉપર ફળ ન હોય તો એની છાયા છે એને કોણ અટકાવી શકે? અર્થ વિસ્તાર માટે આ સુભાષિત આપણે કંઠસ્થ કરવાનો છે, તૈયાર કરવાનો છે. ક્લિયર? ઓકે. આજનો આ લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ.
બરોબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આપણે ઉપસ્થિત થઈશું, મળીશું. ત્યાં સુધી તમારે આ જે એકમ છે એમાં બીજો નંબરનો જે આ સુભાષિત છે, બરાબર છે, આ સુભાષિતને તમારે સમજવા માટે એક કામ કરશું આપણે કે અર્થ વિસ્તાર છે એ આપણે કંઠસ્થ કરશું. એટલે કદાચ હું અહીંયા આગળ આપની સમક્ષ છે એ લખું કે ભાઈ હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય, ગૃહ કાર્ય છે કે જે ઘરે આપણે કરવાનું છે એની અંદર અર્થ વિસ્તાર છે. અર્થ વિસ્તાર કરવાનો છે, પણ કોનો? કે જેને આપણે સમજ્યા છીએ એને, એટલે કે શ્લોક નંબર 2 એટલે કે સુભાષિત બીજો. આ જે બીજો સુભાષિત છે, બરોબર છે, એને મારે અર્થ વિસ્તાર કરવાનો રહેશે. આ તમારું ગૃહ કાર્ય છે, સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે ત્રીજા શ્લોકથી, ત્રીજા સુભાષિતથી આગળ વધશું. ત્યાં સુધી ઘરે સુરક્ષિત રહ્યો, વૃક્ષ ઉછેરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.